આઈસીડીએસ ભરતીનો મામલો દિવસે દિવસે વકરતો જાય છે। દિવાળીથી આ વિભાગ ચર્ચાના એરણે છે। ભરતી અને ઉઘરાણાની વાયરલ અરજી શરૂ થયેલ વિવાદ અટકવાનું નામ નથી લેતો। કોંગ્રેસ સમિતિએ પણ જિલ્લા કલેક્ટર અને ડીડીઓને આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરી છે। ભરતીમાં પણ આક્ષેપો સાથે ઉમેદવારોએ હોબાળો બચાવ્યો હતો। અપીલમાં પણ અધિકારી પોતાની મનમાની કરતા અરજદારોને સંતોષ થયો ન હતો। માલપુરના સોનારિયા ગામમાં ગ્રામજનોએ સ્થાનિક તેડાગરને લેવા સહી ઝુંબેશ પણ કરી છે અને કલેક્ટર ડીડીઓ પીઓ સુધી ફરિયાદ પણ કરી છે। જે ઉમેદવાર મેરિટમાં છે તે સ્થાનિક ઉમેદવાર ન હોવાનું જણાય છે, કારણ કે માલપુર મામલતદારે તપાસમાં અરજદાર ગોવિંદપુરનો માલુમ પડતા રહેણાંકનો દાખલો રદ કરી દીધો છે, કારણ કે ગોવિંદપુરના અરજદારે સોનારિયાનો દાખલો રજૂ કરેલ છે, પરંતુ અરજદારનું ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ અને આધાર કાર્ડ ગોવિંદપુરનું માલુમ પડતા માલપુર મામલતદારે આ દાખલો રદ કરી બાળ વિકાસ અધિકારી માલપુર અને પ્રોગ્રામ ઓફિસર અરવલ્લીને જાણ કરી છે। જો ન્યાય નહીં મળે તો સોનારિયાના આગેવાને આંગણવાડીને તાળું મારી દેવાની પણ ચીમકી ઉચ્ચારી છે। સોનારિયા આંગણવાડીમાં તેડાગરની ભરતી પડેલ, તેમાં સોનારિયા ગામ સિવાય બીજી કોઈ વ્યક્તિને લેવામાં આવશે નહીં, આવો સરકારશ્રીએ પરિપત્ર બહાર કરેલ, જેથી સોનારિયા ગામમાં રમીલાબેન બબાભાઈ ખોટ, રસીલાબેન બબાભાઈ ખોટ એમને અમે ગામ ભાઈઓ થઈને એમના સહકારથી અમે ફોર્મ ભરાયેલું અને આ મારા બાજુના વ્યક્તિ ગામ ગોવિંદપુરના પેટાપરાન છે। અમારું ગામ સોનારિયા રેવન્યુ વિલેજ છે અને અમે પુના વસાહતના માણસો છીએ અને આ બેન ગોવિંદપુરના છે, એમનું નામ છે ગાયત્રીબેન મહેશભાઈ પાંડુર। એ અમારા ને એમને કોઈ અમારા ગામના કોઈ લેવા દેવા નથી અને એ બેન અમારા રસીલાબેનના ફોર્મ ભરાયેલ છે। તો આ ફોર્મ અમે મામલતદાર સાહેબ જિલ્લા અને તો જઈ અને આ ફોર્મ ભાઈ ગાયત્રીબેનનું સાહેબે ખોટા પુરાવા ખોટા આધાર આલેલા, એનાથી સાહેબ કને જઈ કે મેં તો તલાટી સાહેબ જે સહી સિક્કા કરી આલ્યા એ સહી સિક્કા ઉપર મેં તો ફોર્મ કરી આલ્યું છે। એટલે પછી અમે સાહેબ કને ગયા, સાહેબ પછી એ ફોર્મ રદ કરી ગાયત્રીબેનનું અને નવેસરથી બીજું ફોર્મ મામલતદાર સાહેબે આપેલું અને એ ફોર્મ લઈને અમે અહીંયા જિલ્લા કલેક્ટર કચેરી અમે એ ફોર્મ લઈ અને દરેક જિલ્લા કલેક્ટર સાહેબને, ડીડીઓ સાહેબને અને પ્રોગ્રામ ઓફિસર સાહેબને, અમારા માલપુર તાલુકાના સીપીએલ બેનને એમને બધાના અમે ટપાલ મારફતે ફોર્મ માર્યા અને રૂબરૂ પણ અમે મળેલા અને તે છતાં મેમ કહ્યું કે મારું ફોર્મ અમે તૈયાર કરી દેશું આ બેનનું ફોર્મ મામલતદારશ્રીએ કેન્સલ કરેલ છે। તે છતાં આજે પરિપત્રમાં એવું કે મહેસૂલ ખાતામાં તો જે ભરતી મહેસૂલ ખાતામાં પણ મહેસૂલ ખાતા તો બધા દરેક ગામમાં હોય, તો એવું પરિપત્રમાં તો લખેલ નથી કે મહેસૂલ ખાતાની ભરતી કરવી, ગામ સિવાય બીજી કોઈ બઈ લેવી। અને આ બેન છે એમની કોઈ અમારી નિશામાં કોઈ આવતું નથી, કોઈ બાલ મંદિરમાં આવતું નથી, કોઈ છોકરું આવતું નથી, એ પેટા પર જુદું પડે છે અને મારું સોનારિયા ગામ જુદું પડે છે। અને જો અમને સાચો ન્યાય નહીં મળે તો અમે આંગણવાડી કેન્દ્રને તાળું મારી દેશું ગામવાળા થઈને બધી થઈને, અને કદાચ જો અપુસોત ન્યાય ફરીથી નહીં મળે તો અમે આ બેનને અહીંયા કલેક્ટર ઓફિસ લાવી અને જવલન પ્રવાસ ઓટી અને આત્મહત્યાનો અમે કરાવીશું। તમે આજે મળ્યા તો શું કીધું? આજે મળ્યા તેમ કહ્યું કે તમારું આશ્વાસન આપ્યું અમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના બાકી છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના બાકી છે। જેટલા વખત આવીએ એટલા વખત તમારું તૈયાર થઈ જશે, તમારું આવી જશે। પેલા ગ્રેડમાં બેન છે અમે તમારે તો દાખલો તમે એમાં મતદાનનો। મારું નામ રસીલાબેન બબાભાઈ છે, ગામ સોનારિયાની છું અને મેં આંગણવાડીમાં ફોર્મ ભર્યું છે। મારા આંગણવાડીમાં બીજા નંબરે મેરિટમાં નામ છે, બીજા ગામની ગાયત્રીબેન મહેશભાઈ ફોર્મ ભર્યું છે, એ બીજા ગામના સ્થાનિક છે ગોવિંદપુરના અને હું સ્થાનિક છું સોનારિયાની। અને અમે જિલ્લા પંચાયતે આવ્યા છીએ તો અમારે કોઈ કાર્યવાહી થતી નથી, અમારી સાથે અન્યાય થાય છે, ન્યાય મળતો નથી। આજે તમે રજૂઆત કરવા ગયા હતા? અમે આજે રજૂઆત કરવા ગયા હતા તો બેન તમારું થઈ જશે, તમારું થઈ જશે એવી રીતે બોલે છે પ્રોગ્રામ ઓફિસર બેન ને સીડીપો બેન, બધા શિલ્પાબેન દામોર ને બધા થઈ ગયા છે એમ કે છે, અમને કોઈ હરખો જવાબ મળતો નથી। અને અમે મામલતદારે ગયા હતા તો મામલતદારે કહ્યું કે આ દાખલો રહેઠાણનો ખોટો અપાઈ ગયો છે અમારા ભૂલથી, તો અમે આને રદ કરીએ છીએ।
છતાંય અહીં જિલ્લા પંચાયતમાં માનતા નથી, કોઈ અમારો ન્યાય આપતા નથી અને રદનો દાખલો પણ અમે આપ્યો છે. જે ગાયત્રીબેન ને દાખલો આપ્યો છે એ રદનો દાખલો અમે પણ અહીં આપી દીધો છે. અને તલાટી સાહેબ ને જે રહેઠાણ દાખલો આપવા સહી સિક્કા કરેલા છે એ તલાટી સાહેબ જોડે માહિતી લીધી તો તલાટી સાહેબ ના પાડે છે કે આ ખોટા છે, મારા સિક્કા મેં નથી મારેલા.